સ્વામિનારાયણ હરે. પરિસ્થિતિ શું થાય, એના હાથમાં કંઈક આવી જાય તો ઠોકી દે ઉપાડીને, અથવા તો આ મૂર્ખા હોય ગાંડા હોય એની મસ્તી કરો તો જેમ આવે એમ ગાળો ભાંડવા માંડે જાહેરમાં, અને આપણે મોઢું દેખાડવા જેવું રહે નહીં. એટલે કહે છે આવેશપૂર્ણ મનુષ્ય સાથે પણ વિવાદ કરવો નહીં. તો આ પ્રમાણે ભગવાન કહે છે આ બધાની સાથે આપણે વિરોધ કરવાથી આપણને મોટી નુકસાનીનો સંભવ છે. માટે એવાની સાથે વિવાદ ન કરવો, એમાં જ આપણું શાણપણ સમાયેલું છે. ત્યાર પછી 35મા શ્લોકમાં ભગવાન કહે છે અપમાનો ન કર્તવ્યો ગુરુણામ ચ વરીયસાં લોકે પ્રતિષ્ઠિતાનાં ચ વિદુષાં શસ્ત્રધારિણાં. ભગવાન કહે છે ગુરુનું અપમાન ન કરવું, તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય, તથા જે લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય, તથા જે વિદ્વાન મનુષ્ય હોય, અને જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ક્યારેય ન કરે. જુઓ, દક્ષ રાજાનું અપમાન થયું. દક્ષ પ્રજાપતિ એ બધા જ પ્રજાપતિઓનો અધિપતિ હતો. શિવજીએ અજાણતા એનું સન્માન ન કર્યું તો એમાંથી મોટું દુઃખ આવ્યું. સતી શિવજીના પત્ની હતા, યજ્ઞમાં બળી મળી. શિવજીનું અપમાન દક્ષે કર્યું, જેમ ભાવે એમ ગાળો બોલ્યો. શિવજી ત્યાંથી નીકળી ગયા. યજ્ઞ પૃથ્વી ઉપર બંધ થઈ ગયા. શિવનો ભાગ દક્ષે કાઢી નાખ્યો. દક્ષના આ વચનથી કોઈ યજ્ઞ કરતા નથી. શિવના સ્થાપન વગર યજ્ઞ થાય નહીં. એટલે દક્ષે માનમાં શિવના ભાગ વગર બ્રાહ્મણો દ્વારા યજ્ઞ આરંભ્યો. તો બ્રાહ્મણોના કંઈકના અંગ ભંગ થયા, દાઢી મૂછ કપાઈ ગયા. પરસ્પર શિવજી અને આ શિવજીના ગણો અને બ્રાહ્મણોને શાપ થયા છે. અને દક્ષનું માથું વીરભદ્રે યજ્ઞ કુંડમાં કાપીને હોમી નાખ્યું. સતી કહેતા શિવજીના પત્ની પણ યજ્ઞ કુંડમાં બળી મુવા. અને ભગવાન શિવજીએ વળી કૃપા કરી ત્યારે દક્ષનું માથું પછી બકરાનું લાવીને ચોંટાડ્યું ને સજીવન કર્યો. પણ કહેતા આટલું મોટું દંગલ થયું અને મોટું નુકસાન બધાને વેઠવું પડ્યું. એટલે કહે છે આવા પ્રતિષ્ઠિત મનુષ્ય હોય એનું અપમાન કરવામાં મોટું દુઃખ આવે. શિવજી ગર્ભંગ થયા અને શિવજીનું અપમાન કરવાથી દક્ષનું માથું કપાણું. બ્રાહ્મણો અને શિવજીના ગણોને પરસ્પર શાપ થયા. ગુરુનું અપમાન ન કરો. ગુરુનું અપમાન તો ક્યારેય કરી ન શકાય, કોઈ પણ સંજોગોમાં. ગુરુ છે એ સદા કાળ વંદનીય છે. ગુરુએ જ આપણને ભગવાનનો રાહ ચીંધ્યો છે. ભગવાન સુધી લઈ જનાર કોઈ વ્યક્તિત્વ હોય તો એ સાચા સદગુરુ છે. ગુરુની પ્રસન્નતા થકી આપણને ચારેય પુરુષાર્થની સિદ્ધિ થાય. આ લોક અને પરલોકમાં આપણે બંને લોકમાં મોટા સુખને પામીએ. અને ગુરુ જો નારાજ થયા હોય તો આપણે આ લોકની સંપત્તિ થકી પણ ભ્રષ્ટ થઈએ અને પરલોકમાં પણ આપણું કલ્યાણ સંભવે નહીં. જો ઇન્દ્ર હતો,
સિંહાસન ઉપર બેઠો તો ઇન્દ્રાસનમાં, અને ગુરુ બૃહસ્પતિ આવ્યા. અપમાન, ગુરુનું સન્માન ન કર્યું. ગુરુ આવે એટલે રાજા હોય કે કોઈ પણ હોય એને સિંહાસનમાંથી ઉઠી અને એનું સન્માન કરી એને ઉચ્ચ આસને બિરાજમાન કરવા છે. ભગવાન રામ વશિષ્ઠને ઊંચે બેસાડતા, ભગવાન સ્વામિનારાયણ રામાનંદ સ્વામીને ઉચ્ચ આસને બેસાડતા. પણ ઇન્દ્રે સંપત્તિ, સત્તા અને યુવાનીના મદમાં ગરકાવ થઈને ગુરુનું સન્માન ન કર્યું. વચનોથી પણ આવકાર્યા નહીં. બૃહસ્પતિને થયું કે આ મારું અપમાન કરે છે, એટલે તરત ત્યાંથી બૃહસ્પતિ ચાલી નીકળ્યા. પરિસ્થિતિ શું થઈ? શુક્રાચાર્યને ખબર પડી કે ઇન્દ્રના ગુરુ ભાગી ગયા છે. ત્યાંથી રાજાને લઈને ચડાઈ કરી. ત્રિલોકીનું રાજ્ય ઇન્દ્રનું જીતી લીધું. જોવો તો શું કર્યું? ત્રિલોકીનું રાજ્ય જીતી લીધું ને બધા દેવતાઓ સ્વર્ગ છોડી અને જંગલમાં ભિખારીની જેમ ભટકવા લાગ્યા. ત્રિલોકીની સંપત્તિથી ભ્રષ્ટ થયો, કારણ ગુરુનું અપમાન કર્યું. બૃહસ્પતિ જો એ વખતે એમના ભેળા હોત તો ઘણી વાર ચડાઈ કરી હતી, જીતી નહોતા શકતા અસુરો. પણ ગુરુનું અપમાન થતા એની સત્તા, સંપત્તિ, ઐશ્વર્ય સર્વે હણાઈ ગયા અને દેવતાઓને સાથે રાક્ષસોએ યુદ્ધ કર્યું. એમાં દાનવોનો વિજય થયો અને ઇન્દ્રને સ્વર્ગ છોડીને ચાલ્યું જવું પડ્યું. દત્તાત્રેય, આપણે દુર્વાસા ઋષિએ તમે જો વિજય સવારી કાઢેલી ત્યારે દુર્વાસાને એમ થયું કે ઇન્દ્ર મારો ચેલો છે, ચાલો હું એનું સન્માન કરવા જાઉં. એટલે દુર્વાસા એની વિજય સવારી સાંભળીને સામેથી ભગવાનની પ્રસાદીની માળા લઈને, મંદાર પુષ્પની માળા લઈને પહેરાવા આવ્યા. છતાં ઇન્દ્રે સામું ન જોયું. દુર્વાસા ઋષિએ હાર પહેરાયો, સામું ન જોયું. કેમ છો? અભિવાદન ઝીલવાની તસ્દી પણ ન લીધી અને અપ્સરાઓ અને મિત્ર મંડળ સાથે ગેલ કરવામાં એને આ દુર્વાસા તરફ લક્ષ્ય જ ના હતું. છતાંય ગુરુ પહેલી આ એવી હશે ઘટના દુર્વાસાના જીવનમાં જેને ચેલાને માફ કર્યો. એને એમ થયું કાંઈ નહીં, અત્યારે ઇન્દ્ર વિજય સવારીમાં છે એટલે કદાચ એને ટાઈમ ના હોય, મને ન બોલાવે, કોઈ વાંધો નહીં, મારો છેલ્લો છે. આ એક જ ઘટના એવી છે કે દુર્વાસાએ માફ કર્યા હોય કોઈને. કોઈને ન છોડે, નહીં તારી ભગવાનને નથી છોડ્યા, બીજા કોણ છોડે? પણ ચેલાની માયા એવી છે ને, ભલભલા ગુરુ એના ઉપર પ્રસન્ન રહે. પછી દુર્વાસા તો એનું સન્માન કરી વરમાળા હારમાળા પહેરાવી અને ચાલી નીકળ્યા. થોડી વાર રહીને વળી દુર્વાસાને એમ થયું લાય ઇન્દ્ર કેવો શોભે, જરાક જોવું ખરો. પાછું વળીને જોવે ત્યાં તો ભગવાનની જે પ્રસાદીની માળા હતી કાઢીને એને હાથીના માથામાં પહેરાવી. હાથીને થોડી ખબર પડે કે આ ભગવાનની પ્રસાદીની માળા. ઐરાવતે તો હોંઠ વડે ઉપાડી પગ નીચે કચડી નાખ્યો. અને આ જયારે ભગવાનની પ્રસાદીની માળા હાથીને પગ નીચે કચડતો જોયો, દુર્વાસાનો ક્રોધ ભભૂકી ઉઠ્યો અને ઇન્દ્રને શાપ આપ્યો, જા મારું તો ઠીક, પણ ભગવાનની પ્રસાદીની માળાનું તે અપમાન કર્યું છે. હું તને શાપ આપું છું કે ત્રિલોકીની સંપત્તિ થકી તું ભ્રષ્ટ થા. આ ગુરુની કૃપાને બદલે ગુરુનો કોપ ઉતર્યો. વિજય સવારે નીકળી દે અને પછી દેવતાઓ ઉપર બલિ મહારાજાએ ચડાઈ કરી, ત્રિલોકીનું રાજ જીતી લીધું. ફરી પાછા તમે જુઓ ઇન્દ્રને ભિખારી બનવાનો વારો આવ્યો. એટલે ગુરુનું અપમાન કરે એમાં ક્યારેય કોઈનું કલ્યાણ સમાયેલું નથી. જેને જેને ગુરુના અપમાન કર્યા છે
એને મોટા મોટા કષ્ટો સહન કરવા પડે છે. એટલે ગુરુનું તો કાયમને માટે સન્માન કરવું જોઈએ, એને પ્રેમથી સેવવા જોઈએ. રાજાનું અપમાન ન કરાય. પરીક્ષિત રાજા તમે જો ફરતા ફરતા શિકારે નીકળેલા, સૈન્યથી આગળ નીકળી ગયા, સૈન્ય પાછળ રહી ગઈ, એમ તરસ લાગી તો શમીક ઋષિના આશ્રમમાં ગયા. હવે ઋષિ તો એ વખતે ધ્યાનમાં બેઠેલા, એમને તો ખબર નથી. પણ પરીક્ષિત રાજા પાપી જરાસંધનો મુકટ પહેરેલો, કલીએ એમાં પ્રવેશ કરેલો. રાજા જઈને થોડી વાર ઘોડા ઉપર ઉભો રહ્યો. એને એમ થયું કે હું હસ્તિનાપુરનો મહારાજા ચક્રવર્તી સમ્રાટ આવ્યો અને આ બાવો આંખું બંધ કરીને બેઠો છે અને હજી મારું સન્માન નથી કરતો. ક્રોધ ચડ્યો. મરેલો એક સર્પ હતો, એ ધનુષ વડે કરીને ઉપાડી ઋષિના ગળામાં પહેરાવીને ચાલ્યો ગયો. આ બાજુ શમીક ઋષિનો દીકરો પોતાના બાલ મિત્રો સાથે રમતો હશે. એને ખબર પડી કે મારા પિતાના ગળામાં સર્પ છે. જો આવીને જોયું, પિતાજીના ગળામાં સર્પ દીઠો. એટલે આ તો ભાઈ ઋષિ બાળ છે ને, એનું તો સત્ય, તપ, વ્રત, જપ એનું બળ ઘણું હોય. હાથમાં પાણીની અંજલી લઈને ક્રોધાવેશમાં આવીને શૃંગી ઋષિએ શાપ આપ્યો કે જેને મારા આવા નક્ષિક નિર્દોષ પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો હોય એને 7મે દિવસે તક્ષક ના કરડે અને એનું મોત થાય. જો પરીક્ષિત રાજાનું સન્માન ન થયું, એને અપમાન લાગ્યું. એમાંથી ઋષિનું અપમાન એને કર્યું અને ઋષિના અપમાનથી ઋષિ પુત્રે શાપ આપ્યો અને પરીક્ષિત રાજાનું નાની ઉંમરે સર્પદંશથી મૃત્યુ થયું. કહેતા આવા ઋષિઓ કે રાજા મહારાજાઓનું પણ અપમાન કરવામાં ક્યારેય કોઈનું રૂડું થતું નથી. ભગવાનના સંતો એનું અપમાન કરવાથી પણ કોઈનું સારું ન થાય. વડતાલની અંદર એક પાર્ષદ હતો. એને ભગવાનની ખૂબ સેવા કરી. સ્વામિનારાયણ ભગવાન પ્રસન્ન થઈ ગયા એના ઉપર. ભગવાન કે જા, અંતકાળે હું તને તેડવા આવીશ. હવે પાર્ષદ બનેલો એટલે મોટા ભાગે શું હોય કે ત્રૈવાણિકમાં જન્મ્યા હોય એને સાધુની દીક્ષા મળે, પણ નીચલા કુળમાં જન્મ્યા હોય તો એને પછી સાધુ ન બનાવે, પાર્ષદમાં રાખે. એટલે કુળ તો એનું જરાક નીચું હશે. એમાં વળી ભગવાનની આ કૃપા ઉતરી પછી તો એ છકી જ જાય ને. એટલે એ પાર્ષદ પછી છકી ગયો. એને એમ કે હવે તો મારું કલ્યાણ નક્કી જ છે ને, હું તો બહુ મોટો કહેવાય, ભગવાને મને વચન આપી દીધું, મારી સેવાથી પ્રભુ પ્રસન્ન થયા, એટલે પોતાને બહુ મોટો માનવા માંડ્યો. એને એમ કે હું તો હવે ઘણો મોટો છું. મહારાજ ધામમાં ગયા પછી વડતાલની અંદર સભા ભરાઈને બેઠી હોય ને, સભાની વચ્ચે થઈને નીકળે ને બે બાજુ આમ પાટા મારતો આવે સંતોને. વિચાર કરો, આવા ભગવાન જેવા મોટા મોટા નંદ સંતો, દાસ ભક્તિના સંતો બેઠા હોય ને, એને જેમ આવે એમાં હાલ્યો આવે ને પાટા મારતો આવે. સંતો કહે છે, પાર્ષદ કેમ તમે આમ કરો, સીધા ચાલો, સંતોને હેરાન ન કરો. છતાંય કોઈનું ગણકારે નહીં. સંતોને એમ થયું કે મહારાજના હજુરી સેવક હતા, ખૂબ ભગવાનની સેવા કરી છે, માટે એને આપણે ક્યાં કહેવું. ગોપાળાનંદ સ્વામીને વાત કરી, સ્વામી આ પાર્ષદ છકી ગયો છે, એનું કંઈક કરો. સ્વામીએ બોલાવીને કીધું, ભગત
સુધરી જાઓ. લાલો પાર્ષદ, લગભગ નામ લાલજી હતું એને. લાલા પાર્ષદ, આ બધા સંતોએ તમારું શું બગાડ્યું છે તો એને તમે હેરાન કરો છો? એ કે હું ક્યાં હેરાન કરું છું, મારે હાલવું નહીં સભામાં. અરે પણ હાલવાની ક્યાં ના છે, પણ આ સંતોને ઠેબા મારતા કેમ આવો છો? આ ભગવાન જેવા સાધુનું અપમાન કરવાથી તમારું કલ્યાણ બગડી જશે. ગોપાળાનંદ સ્વામીને કહે છે, મારું કલ્યાણ કોણ બગાડી શકે? મને તો ભગવાન સ્વામિનારાયણે વચન આપ્યું છે કે અંતકાળે હું તને અક્ષરધામમાં લેવા આવીશ. ગોપાળાનંદ સ્વામી કહે છે, લાલા હજુ સુધરી જા, ભગવાનના આપેલા વરદાન પણ બળીને ખાક થઈ જશે. પ્રહલાદનો અહિત કરવાનો વિચાર કરી પ્રહલાદને મારી નાખવા માટે હોળિકા અગ્નિમાં ખોળામાં લઈને બેઠી, તો હોળિકાનું વરદાન અને હોળિકા બે બળી ગયા અને પ્રહલાદ બચી ગયા. માટે ભગવાનના એકાંતિક ભક્તો અને સંતોના દ્રોહથી હે લાલા, ભગવાન અને મહાપુરુષોના આશીર્વાદ અને વરદાન પણ બળીને ખાક થઈ જાય છે. માટે હજી મારું માની જા. તોય પાછું ચાલુ. ગોપાળાનંદ સ્વામીએ શાપ આપ્યો, જા તમે જમના દૂતો તેડવા આવશે. અને લાલો વડતાલના મંદિરમાં મર્યો, કારણ કે પાર્ષદ હતો ને, નકર મંદિરમાં જમના દૂતોનો પ્રવેશ ન હોય, એના બદલે લાલાના જમના દૂતો આવીને જમપુરીમાં લઈ ગયા. ભગવાને વરદાન આપ્યું હતું કે હું તને ધામમાં તેડી જઈશ, પણ સંતોનું કાયમ અપમાન કર્યું, એને હેરાન કર્યા, તો ભગવાનનું વરદાન ક્યાંય અદ્રશ્ય થઈ ગયું. ભગવાને ક્યાંય એની ભાળ લેવા ન આવ્યા અને જમના દૂતો આવીને પકડીને લઈ ગયા અને જમપુરી ભેગો થઈ ગયો. માટે ભગવાન કહે છે, આવા સંતો, ગુરુ, આચાર્ય, વડીલો એનું અપમાન કરવું નહીં. આચાર્યશ્ચ પિતા જ્યેષ્ઠો ભ્રાતા ચૈવ મહીપતેઃ માતુલઃ શ્વશુરસ્ત્રાતા માતામહ પિતામહો વર્ણશ્રેષ્ઠ પિતૃવ્યશ્ચ પુંસ્યતે ગુરવો મતઃ. શતાનંદ સ્વામી ભાષ્યમાં લખે છે કે દેવલ ઋષિ કહે છે, આચાર્ય, પિતા, મોટા ભાઈ, રાજા, મામા, સસરા, સ્નાતક બ્રાહ્મણ, માના પિતા, પિતાના પિતા, જ્ઞાતિમાં શ્રેષ્ઠ માણસ અને કાકા એટલાને ગુરુઓ જાણવા. વરિયસ એટલે કે અતિશયપણે સદગુણો વડે કરી અને શ્રેષ્ઠ કહેતા મહાન પુરુષ, જેનું ચિત્ત સમતાને વળેલું હોય, કામ ક્રોધના દાવાગ્નિ અભિમાન વગેરે દોષો ન હોય અને જીવ પ્રાણી માત્રના સુહૃદ કહેતા મિત્ર હોય, એવા મહાપુરુષોને વરિયસ કહેતા શ્રેષ્ઠ મહાન કહેવામાં આવે છે. ઋષભદેવ ભગવાનજી ભાગવતમાં પોતાના દીકરાઓને ઉપદેશ આપતા પંચમ સ્કંદને વિશે કહે છે, મહત સેવામ દ્વારમ આહુર વિમુક્તે તમો દ્વારમ યોષિતામ સંગી સંગમ. કહે છે, હે દીકરાઓ, મોટા પુરુષની સેવા એ મુક્તિનું દ્વાર છે અને સ્ત્રીઓ તથા તેના સંગીનો સંગ એ નરકનું દ્વાર છે.
મોટાઓનું અપમાન કરવાથી આયુ શ્રિયમ યશો ધર્મ લોકાન આશીષ એવ ચ હંતિ શ્રેયાંસી સર્વાણી પુંસો મહદતિક્રમ. આયુષ્ય, લક્ષ્મી, કીર્તિ, ધર્મ અને લોકોના આશીર્વાદ એ સર્વે શ્રેયના કાર્યો જો મહાપુરુષોનું અપમાન થાય તો નાશ પામે છે. માટે ક્યારેય મહાપુરુષોનું અપમાન પણ ન કરવું અને એમને તુકારો પણ આપવો નહીં. શાસ્ત્રકારોએ કહ્યું છે કે લાંબી આયુષની ઈચ્છા વાળાએ બ્રાહ્મણ, ક્ષત્રિય અને સર્પ આ ત્રણને દુબળા ન જાણવા. એનું ક્યારેય અપમાન ન કરવું, મશ્કરી ન કરવી, સતાવવા નહીં. જો સર્પની પૂંછડી પકડવા જાય, હળી કરવા જાય અને ડંખ મારી દે તો મરી જાય. ક્ષત્રિયને હેરાન કરે અને જો હથિયારનો ઘા કરી દે તો આપણને જમપુરીના મહેમાન કરી દે. અને બ્રાહ્મણો એને જો સતાવવામાં આવે અને અંતરમાંથી અભિશાપ નીકળી જાય તો માણસનું ધનોત નીકળી જાય. એટલે કહે છે ક્યારેય આ ત્રણને દુર્બળ ન જાણવા અને એને સતાવવા નહીં, એનું અપમાન કરવું નહીં. શિષ્ય જો ગુરુને વાદમાં હુંકારા તુંકારા કરીને જીતે તો એમ કહેવાય છે કે એ જળ વગરના દેશમાં બીજા જન્મે બ્રહ્મ રાક્ષસ થાય. એમ ગુરુ ગીતામાં કહેલું છે. એટલે પોતાના જે ગુરુ હોય કે આચાર્ય હોય એની સાથે ક્યારેય વાદ વિવાદ કરવો નહીં. કંઈક શાસ્ત્ર ચર્ચા જાણવા ખાતર ચાલતી હોય એમાં પણ ક્યારેય હુંકારા તુંકારા તો કરવા જ નહીં. બૃહસ્પતિ, તપસ્વી, સર્પ, શસ્ત્રધારી, પતિવ્રતા સ્ત્રી આટલાને વાણી વડે જે ગુસ્સે કરે છે એનું તત્કાળ મરણ થાય છે એમ શાસ્ત્રકારો કહે છે. માટે આ લોકોનો ક્યારેય તિરસ્કાર ન કરવો અને એને ગુસ્સે કરવા નહીં. ભગવાનના ભક્તો હોય એના પણ ક્યારેય અપરાધ ન કરવા, સંતોનો અપરાધ ન કરવો, એને હેરાન કરવા નહીં. સિદ્ધપુરમાં એક વખત મહારાજ અને સંતોનું મંડળ જાતું હશે. રસ્તામાં બાઈઓ બધી પાણી ભરીને આવતી હશે. સંતોને આવતા જોયા છતાં પણ ખસતી નથી હો. આખો રસ્તો રોકીને ચાલે છે. ત્યારે મહારાજ કહે છે સંતો આ તો બધી ભાયડા સાપ છે, હટશે નહીં. એમ કરો તમે એક બાજુ ખસી જાઓ, નહીતર તમને અડીને ઉપવાસ પાડશે. આવી માથા ભારે બાઈઓ હતી. માથે પાણીને બેડા લઈને જાતી હશે. નહીતર શાસ્ત્ર મર્યાદા પ્રમાણે સાધુ સંતોને જગ્યા આપવી જોઈએ. ચાલ્યા જતા હોય રસ્તે તો. અમે અમેરિકા ગયેલા તો અમેરિકા વાળા વિચાર કરો, પધરામણી કરવા ગયા હોય ને પાછા આવે એમ ખબર પડે કે સંત આવે છે, પગથિયે ન ચડે, ધોળિયા નીચે ઉભા રહે ત્યાં સુધી. આપણે ઉપરથી નીચે ઉતરી જઈએ ને પછી ઉપર ચડે. એ કે ઇન્ડિયન સેન્ટ આવ્યા છે. બોલો, એ લોકો જગ્યા આપી દે આપણને. અને આ બાઈઓએ જગ્યા ન આપી. ભગવાન કહે છે આ બધી માથા ભારે છે. આ સંતોને એને હેરાન કર્યા. ત્યારે વાયુપુત્ર હનુમાનજી દાદાએ આવી અને એ બાઈઓ એના ઘરના દરવાજે પહોંચી ત્યારે બેડા બધાને પાડી દીધા. અને કમરમાં એ બેડા પડ્યા ને બધીને કમરમાં લચક આવી જાય ને કોઈના મણકા તૂટી ગયા. એમ
સંતોના અપમાનનું ફળ આ બાઈઓને મળ્યું. જો એટલે કહે છે કે મહાપુરુષોનું અપમાન, સંતોનું અપમાન ક્યારેય કોઈએ કરવું નહીં. બ્રાહ્મણ, ગાય, રાજા, વૃદ્ધ, ભારથી થાકેલો, નારી, દુર્બળ, સ્નાતક, રોગી, વરરાજા, ગાડાવાળો, ગાંડો અને સંન્યાસી આટલાને દેખી અને બીજાએ તત્કાળ માર્ગ આપવો જોઈએ. એમ શતાનંદ સ્વામી ભાષ્યમાં લખે છે. આ લોકોનો માર્ગ ક્યારે આપણે અવરોધવો નહીં. માથે કોક વજન લઈને આવતો હોય, ભાર લઈને, તો એને આપણે પછી રોકાય નહીં, એને રસ્તો આપી દેવો જોઈએ. રાજા આવતો હોય તો એને જગ્યા આપી દેવી જોઈએ. વૃદ્ધ ચાલ્યા જતા હોય તો એને પણ જગ્યા કરવી દેવી જોઈએ. બ્રાહ્મણો, સંન્યાસીઓ, યતિ, બ્રહ્મચારીઓ જતા હોય તો એને જગ્યા આપવી જોઈએ. ગાડાવાળો એટલે અત્યારે આપણે વ્હીકલ ગણો. હવે એ જમાનામાં ગાડા હતા, રથ હતા, એટલે તો એ વ્હીકલ વાળા હોય તો એને પણ આપણે જગ્યા દેવી જોઈએ. પછી આપણે એમ કે નહીં, રસ્તામાં હાલો, શું કરવાના? કોઈક મગજનો ફરેલ આવે ને ટ્રક ફેરવી દે માટે આખું કુટુંબ હાલ્યું જતું હોય તો બધાને સાફ કરી નાખે. એટલે વાહન વાળાને પણ રસ્તો આપવો. વરરાજાને, વરઘોડો નીકળો હોય કે પરણમાં જતા હોય ત્યારે વરરાજા એ પણ રાજા કહેવાય. એટલે એની માન મર્યાદા જાળવવી જોઈએ અને એને જગ્યા આપી દેવી જોઈએ. પણ એ પછી વરરાજાની ગાડી હોય કે વરઘોડો નીકળો હોય તો એને આપણે અડચણરૂપ થવું જોઈએ નહીં. સ્નાતક એટલે કે વિદ્વાન પુરુષો હોય, ભણેલા ગણેલા, તો એની માન મર્યાદા જાળવવી જોઈએ. દુર્બળ, જે બિચારા હાવ શારીરિક શક્તિ ઓછી હોય એવા મરેલ જેવા માણસો ચાલ્યા જતા હોય તો એને પછી આપણે ફૂટપાથ ઉપરથી ચડાવીએ ને હેઠે ઉતારીએ. એના કરતા આપણે થોડું ખસી જવું જોઈએ ને એને સીધે રસ્તે ચાલવા દેવા જોઈએ. એમ પુરુષો ચાલ્યા જતા હોય તો એને નારીઓને જગ્યા આપવી જોઈએ. સ્ત્રીઓને જગ્યા આપી દેવી જોઈએ. એટલે તો આપણે જો બસો આદિક હોય તો પેલા બાઈઓને ચડાવે છે. લેડીઝ ફર્સ્ટ નો કાયદો રાખવામાં આવે છે. એમ રોગી હોય, શરીરમાં રોગ થયો હોય તો એને પણ હેરાન ન કરાય, એની જગ્યા કરી દેવી જોઈએ અને એને રસ્તો આપવો જોઈએ. અને ગાંડો, ગાંડાની જગ્યા પણ આપણે રોકવી ન જોઈએ. એને તમારે રસ્તે ચાલતા જતો હોય તો અવરોધ ન કરાય, નહીતર હાથમાં જે આવે એ છૂટું મારી દે. ક્યાંક આંખ ફોડી નાખે, નાક ભાંગી નાખે, જડબું તોડી નાખે. માટે ગાંડાને પણ રસ્તો આપી દેવો, રસ્તો રોકવો નહીં. દુર્યોધન તો જો એને વડીલનું અપમાન કર્યું. કોનું? એક તો ભગવાન દૂત બનીને આવ્યા હતા તો ભગવાનનું અપમાન કર્યું. વિષ્ટિ કરવા આવ્યા હતા, સંધિ ન માન્યો. અને બીજું વિદુરજીનું અપમાન કર્યું. વિદુરજી તો સંત પુરુષ હતા અને વળી પાછા વડીલ હતા. તો વિદુરજીનો અપરાધ કર્યો એ પરિસ્થિતિ શું આવી? જ્યાં સુધી વિદુરજી હતા ત્યાં સુધી એને કોઈ હરાવી શકતા નહોતા. પણ વિદુરજી જેવા મહાપુરુષ જ્યારે એના પ્રધાન પદેથી હટી ગયા અને દુર્યોધને કાઢી મૂક્યા તો દુર્યોધનનો કારમો પરાજય થયો. એટલું નહીં પણ આખો કૌરવોનો વંશ છે એનો નાશ થઈ ગયો. ધૃતરાષ્ટ્રના 100 દીકરાઓ અને એના દીકરાના દીકરાઓ પણ બધા યુદ્ધમાં મોતને ભેટી ગયા. ધૃતરાષ્ટ્રને વાસ નાખે એવો કોઈ રહ્યો નહીં.
કારણ તો કે મહાપુરુષ એવા વિદુરજી સંત અને વળી કાકા એનું અપમાન દુર્યોધને કરી અને એને કાઢી મૂકેલા. એટલે એને આટલી મોટી અનિષ્ટની પ્રાપ્તિ થઈ. જો દુર્યોધન પણ રાજા હતો, જો એનું અપમાન ભીમ અને દ્રૌપદી આદિ કે હસીને કર્યું. સન્માન દુર્યોધનને ન દીધું, ભીમે હસીને અપમાન કીધું. તેથી થયો સંકટ શ્રેષ્ઠ કેવું, માટે સહુને સન્માન દેવો. શંભુનું દક્ષે અપમાન કીધું, તો યજ્ઞ કેરું ફળ કેવું લીધું. માટે યથાયોગ્ય સુમાન દેવો, વિવેકીએ વિચારી લેવો. વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમાં લખે છે કે દુર્યોધન રાજા હતો ને એનું સન્માન ન કર્યું, એને બદલે એનું અપમાન કર્યું. રાજસૂ યજ્ઞ પછી સભાની અંદર દુર્યોધન આવતો હતો. જળ ત્યાં સ્થળ ને સ્થળ ત્યાં જળ દેખાય, એના બદલે એને ઊંધું લાગ્યું. એટલે એને જ્યાં જમીન હતી ત્યાં પૈસા અધર ચડાવ્યા, અને જ્યાં પાણી હતું ત્યાં પૈસા નીચે મૂક્યા. એટલે પાણીમાં ધબ લઈને પડ્યો. એટલે ભીમ, દ્રૌપદી, બીજા જે સભાસદો હતા એ બધા હસ્યા અને દુર્યોધનનું અપમાન થયું. તો એ દુર્યોધને અપમાનનું વેર લેવા માટે જુગારની બાજી ગોઠવી. યુધિષ્ઠિર જુગારમાં બધું હારી ગયા અને દ્રૌપદીજીના ચીર ખેંચાણા જો ભરી સભામાં. ત્યાર પછી પણ 12 વર્ષ એને વનવાસ વેઠ્યો અને 1 વર્ષ ગુપ્તાવાસમાં રહેવું પડ્યું. ત્યાર પછી પણ રાજ્ય પાછું ન મળ્યું અને ભયંકર કુરુક્ષેત્રનું યુદ્ધ થયું અને મોટા ભાગના રાજા મહારાજાઓનો નાશ થયો. જો આ એક રાજાના અપમાનથી યુદ્ધ થયું અને હજારો અને લાખોની સંખ્યામાં માણસોની જાનહાનિ થઈ. જવારજ ગામમાં સંતો ચાલ્યા જતા હતા. ત્યારે એક હવાલદારે સંતોને ગાળો દીધી અને અપમાન કર્યું. ખોટી રીતે સંતોને હેરાન કર્યા. તો એ હવાલદાર બેઠો હતો ત્યારે કોળીઓ તો બધા એ વખતે બધા બારવટિયાના લૂંટારા જેવા, ચોરી, લૂંટફાટ અને બારવટું આ બધું કોળીઓને ખાસ આ ધંધા હોય. એટલે કોઈ કોળીએ તીરંદાજી કરી અને એ હવાલદારને તેદી જ મારી નાખ્યો. જો સંતોના અપરાધનું ફળ એ પામ્યો. એટલે કહે છે મહાપુરુષનો જે અપરાધ કરવો એ મહદ અતિક્રમ, એ આયુષ, લક્ષ્મી, યશ, ધર્મ અને આશીષનો નાશ કરનારો છે. જો તો આની આવરદાનો નાશ થયો. ઇન્દ્ર તમે જુઓ, ઇન્દ્રે ગુરુનું અપમાન કર્યું બૃહસ્પતિનું, તો શું થયું? લક્ષ્મી, યશ, ધર્મ અને લોક આશીષનો નાશ થયો. એટલે કહે છે આવા મહાપુરુષોનું અપમાન ન કરવું પણ એનું સન્માન કરવું. વિશ્વામિત્રી નદીના તટમાં એક બ્રાહ્મણ રહેતો હતો. જો વાડી હતી અહીંયા કાંઠા ઉપર. એને ભાઈની હત્યા કરી નાખેલી બ્રાહ્મણે. એટલે બ્રહ્મ હત્યા ને બંધુ હત્યા લાગી. પરિણામે આખો એનો
સમાજ ભેગો થયો અને આને નાત બારે મૂક્યો. આખા ગામમાં ઢંડારો પીટાયો કે આની સાને નાત બાર મૂકવામાં આવે છે. કોઈએ કોઈ વસ્તુની લેણ દેણ પણ એની સાથે ન કરવી, વેપારીને પણ વસ્તુ આપવી નહીં. એટલે પછી આ બ્રાહ્મણને હટાણું કરવા જવું હોય ને તો એ બીજા ગામ જાય છે. કોઈ પણ વ્યક્તિ એની સાથે બોલે તો એને સજા કરવામાં આવે. એટલે આખું ગામ એનો વિરોધી થઈ ગયું, કોઈ બોલે નહીં. પોતાને પણ અંતરમાં દુઃખ થાય, કરે રે હું બ્રહ્મ હત્યારો, બંધુ હત્યારો છું. એમાં ફરતા ફરતા સંતો આવ્યા. 2-3 દિવસના ઉપવાસ હશે, પાણીની તરસ લાગેલી. સંતોએ જોયું કે અહીંયા વાડી લીલી છે એટલે પાણી હશે, કોસની સગવડતા હશે, એટલે વાડીની અંદર ગયા અને બ્રાહ્મણને કહ્યું કે ભાઈ પાણી છે. ત્યારે કે પાણી તો છે પણ તમને પાઈશ નહીં. સંતો કહે છે એટલે આવું કેમ, પાણી છે અને પાઈશ નહીં? ત્યારે કે નહીં, હું તમને પાણી નહીં પાવું, મારું પાણી તમને ખપે નહીં. સંતો કહે છે ભલે અમને બધાયનું પાણી ખપે, ભાઈ તું અમને પાણી પા, તરસે અમારા જીવ નીકળી જશે. બ્રાહ્મણ કહે છે નહીં સંતો, મને તો નાત બારો મૂકવામાં આવેલો છે, માટે તમે મારું પાણી પીશો અને લોકમાં ખબર પડી જશે તો તમને માર મારશે. માટે મહેરબાની કરીને અહીંથી ચાલા જાઓ. નજીકમાં 1-2-3 કિલોમીટર ઉપર ગામ છે, ત્યાં જઈને પાણી પી લેજો. સંતો કહે છે કે ભાઈ હવે એક ડગલું હલાય એમ નથી, કંઠે પ્રાણ આવી ગયા છે. તને જે પાપ લાગે એ અમારા ઉપર, અને લોકો મારશે તો અમે સહન કરી લઈશું, પણ પાણી પા. ત્યારે પેલા બ્રાહ્મણને એમ થયું કે હવે આ સાધુ માનતા નથી અને સામેથી ગળે પડ્યા છે, જે થવું હોય થાય, એના કર્મ ઈ ભોગવશે, બીજું શું, પાણી પાવા દે. એમ માની અને સંતોને પાણી પાયું. શાંતિથી સંતો બેઠા. થોડી ઠંડક ટાઢક તો વળી, પણ હજી ભૂખ તો એવી ને એવી કકડી નથી હો. એટલે સંતો કહે છે ભાઈ તે પાણી તો પાયું, હવે થોડુંક જમવાનું જમાડ. ત્યારે કે નહીં સંતો, હું તમને જમાડીશ નહીં, મારા રોટલા તમને ખપે નહીં, મારું અન્ન. મેં તો મારા ભાઈ બ્રાહ્મણની હત્યા કરી છે, એટલે બંધુ હત્યા અને બ્રહ્મ હત્યા 2 હત્યાનું પાપ લાગ્યું છે. ગામ લોકોએ મને નાત બારો મૂક્યો છે, માટે તમને કોક જોઈ જશે ને તો આખું ગામ તમારા ઉપર તૂટી પડશે. માટે હું હાથ જોડું છું કે જલ્દી તમે મારી વાડી છોડીને જાતા રહ્યો, મને પાપમાં નાખશો. ત્યારે સંતો એને સમજાવે છે કે ભાઈ અમને એટલી બધી ભૂખ લાગી છે કે હવે અહીંથી આગળ વધાય એમ નથી, માટે જે થવું હોય થાય, પણ તું અમને કાંઈક જમાડ. બહુ આગ્રહ કર્યો. એ કે મારે ગામમાંથી કાંઈ વસ્તુ જોતી હોય તો કોઈ મને આપતા નથી, મારી સાથે કોઈ બોલતા નથી. તમને અહીં જોઈ જશે ને પછી ગામમાં જાશો તો તમને સજા કરશે. માટે આ બ્રહ્મ હત્યારાનું અનાજ તમને નહીં ખપે, નહીં પચે, માટે તમે ચાલ્યા જાઓ. સંતો ન માન્યા ત્યારે રોટલા કરીને જમાડ્યા છે. પણ સંતોની આવી સેવા કરીને સંતો રાજી થઈ ગયા અને કહે છે ભાઈ ચાલ તું સ્વામિનારાયણ ભગવાનના દર્શન તને કરાવીએ. પ્રગટ ભગવાન વડતાલમાં બિરાજે છે. પેલો બ્રાહ્મણ કહે છે સંતો, તમારા ભગવાન શું મને દર્શન આપશે? હું તો બહુ પાપી છું, કદાચ તમે જાણતા ન હોય મારા કર્મો, પણ ભગવાન તો બધુંય જાણે, માટે એ મારા સામુય નહીં જોવે ને મને દર્શને નહીં આપે, માટે મારે આવવું નથી. સ્વામી કહે છે ચાલ ભાઈ, અમે ભગવાનના દર્શન તને કરાવીશું, ભગવાન આશીર્વાદ આપશે, માટે તું અમારી સાથે ચાલ. સમજાવી અને આને તો સાથે લીધો. રસ્તામાં ભગવાનના ચરિત્રોની
વાતો સંભળાવી અને ફરતા ફરતા વડતાલ પધાર્યા. હવે આને તો મનમાં એમ જ થાય છે કે હું તો પાપી છું, એટલે બચારો છેક સભાની બહાર ઉભો રહ્યો. સંતોએ જેને દંડવત કર્યા. ભગવાન વિશાળ સભામાં ઊંચા મંચ ઉપર બેઠા છે. પ્રભુને જોઈ અને ભાવથી દર્શન કર્યા. હર્ષના અશ્રુ આંખમાંથી આવ્યા છે. ગદગદ કંઠ અને રોમાંચિત ગાત્ર થયા છે. ભગવાનના દર્શન કરી દંડવત કરીને હાથ જોડીને ઉભો રહ્યો. એટલા માત્રમાં સમાધિ થઈ ગઈ છે અને અક્ષરધામનું દિવ્ય સુખ એને પ્રાપ્ત થયું. ભગવાનની મૂર્તિના દર્શન થયા. પછી સમાધિમાંથી મહારાજ જગાડ્યા. હવે આ વખતે વડોદરાના બધા ભક્તો બેઠેલા એને મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, અતિશય પાપી જીવને સમાધિ કેમ થતી હશે? ત્યારે મહારાજ તો બધું જાણતા હતા. એટલે મહારાજ કહે છે, સાંભળો, દુનિયાની દ્રષ્ટિએ જે પાપી છે ને એ જો ભગવાનના સંતની મહાપુરુષની સેવા કરે ને તો એના બધા જ પાપ બળીને ભસ્મ થઈ જાય છે અને એ પવિત્ર પુણ્યશાળી થઈ જાય છે. અને દુનિયાની દ્રષ્ટિએ ધર્મવાળો દેખાતો હોય પણ જો એ ભગવાનના સંતોનું અપમાન કરે, મહાપુરુષોને નિંદે પીડા કરે તો એના કરેલા બધા જ સત્કર્મો નાશ પામી જાય અને એ પાપી થઈ જાય છે. અને આવી રીતે લોકની દ્રષ્ટિએ જે પાપી છે એ મહારાજ કે અમારી દ્રષ્ટિએ પાપી નથી, અને જે લોક દ્રષ્ટિએ પુણ્યશાળી છે એ અમારી દ્રષ્ટિએ મહારાજ કે પુણ્યશાળી નથી. માટે જે કોઈ મહાપુરુષોની સેવા કરે, સંતોની સેવા કરે, એના બધા જ કર્મો બળીને ખાક થઈ જાય છે. એટલે આ બ્રાહ્મણ બંધુ હત્યારો હતો, પાપી હતો, બ્રહ્મ હત્યારો હતો, છતાં પણ એને સંતોની ખૂબ ભાવથી સેવા કરી તો એને બધે જ પાપની વિનાશક અસરો હતી નાબૂદ થઈ ગઈ. એનું પાપ ગાયબ થઈ ગયું અને આ માણસ પવિત્ર બની ગયો. એટલે એને અમારા દર્શન કરવા માત્રથી સમાધિ પ્રાપ્ત થઈ ગઈ. એટલે કહે છે, મહત સેવા દ્વાર માહુ વિમુક્તે. મહાપુરુષોની સેવા છે એ મુક્તિનું દ્વાર છે. અને તમો દ્વારમ યોષિતા સંગી સંગમ. અને ત્રણ પુરુષનો સંગ અને સ્ત્રીઓનો સંગ એ કેવો છે? નરકનું દ્વાર છે. માટે એનો સંગ ક્યારેય કરવો નહીં, એનું અપમાન પણ કરવું નહીં. તો આ પ્રમાણે જે કોઈ ભગવાનની આજ્ઞા પ્રમાણે ગુરુ, શ્રેષ્ઠ પુરુષો, પ્રતિષ્ઠિત માણસો, વિદ્વાન અને શસ્ત્રધારીઓનું અપમાન નથી કરતા એને સર્વ વાતે સુખની પ્રાપ્તિ થાય છે. રાવણ તમે જુઓ કેટલો શક્તિશાળી હતો, પણ એને માં સીતાનો અપરાધ કર્યો અને ત્યાર પછી રાવણે વિભીષણને ઘરમાંથી કાઢી મૂક્યો. જો છાતીમાં પાટું મૂકીને. વિભીષણ સંત હતો, પરમ ભાગવત ભક્ત હતો અને મંત્રી હતો રાવણનો. જો તમે સલાહકાર મંત્રી. તો એ સંતની સલાહ રાવણે ન માની અને ઉપરથી છાતીમાં પાટું મારીને કાઢી મૂક્યો. તો એની પરિસ્થિતિ શું થઈ? 15 લાખનું રાવણનું કુટુંબી બધાય આ એક
વિભીષણ નામના ભક્તના અપરાધથી બધા મોતને ભેટી ગયા. એટલે કહે છે ભગવદ ભક્ત હોય, સંતો હોય, એનું ક્યારેય અપમાન કરવું નહીં. નારૂપંત નાના બહુ સારા ભગવાનના ભક્ત હતા. સયાજીરાવ સરકારને ત્યાં એમની નોકરી. હવે નાથ ભક્ત તો ગરીબ હતા, એને એક ભેંસ હતી, પૈસાની જરૂર હશે એટલે ભેંસ વેચી. પૈસા નક્કી કર્યા, નારૂપંત નાના એ ભેંસ લઈ લીધી. પણ એના પૈસા આપે નહીં. 2-3 વખત આમણે માગ્યા પણ કે આ હું આપીશ એમ કરીને આપતા નહોતા. એટલે એક વખત મંદિરમાં નાથ ભક્ત બેઠા હશે, એવા ટાઈમે આ નારૂપંત નાના દર્શન કરવા આવ્યા. દર્શન કરવા આવ્યા એટલે આમને બરોબર પૈસાની જરૂર હશે. એટલે નાથ ભક્તે પછી વાત કરી કે આપણે પેલી ભેંસના પૈસા તમે આપી દો તો સારું. ત્યારે હાથમાં તલવાર ઉગામી અને નાથ ભક્તને મારવા તૈયાર થયા. જો ત્યારે ગોપાળાનંદ સ્વામીએ રોક્યા. હા નાથ નારૂપંત નાના, તમે આ શું કરો છો? નાથ ભક્ત જેવા ઉત્તમ ભક્ત ઉપર તલવારનો વાર કરવા તૈયાર થયા. સ્વામી નારાજ થઈ ગયા. જો પરિસ્થિતિ શું થઈ? નાથ ભક્તનો અપરાધ કર્યો ને. નારૂપંત નાના કહે છે સ્વામી આને કઈ અક્કલ જેવું છે? આટલી મોટી સભામાં મારી પાસે ભેંસના રૂપિયા માગે છે તો એ મારું અપમાન ન કહેવાય? જાહેરમાં હું કઈ એના રૂપિયા લઈને ભાગી જવાનો છું? સ્વામી કહે છે સાંભળો, એને ભેંસ દીધી, એને 2 અઠવાડિયા થયા. એ ગરીબ માણસ છે, એને રૂપિયાની જરૂર હોય. તમને 2 વખત કહ્યું કે પૈસા આપો અને છતાંય તમે ન આપ્યા ને અત્યારે માગ્યા, એમાં એનો શું ગુનો છે? પણ નારૂપંત નાના મારવા તૈયાર થયા ને એની બુદ્ધિ બગડી. જુઓ ભક્તના અપરાધથી. પછી ગણપતરાવ અને ચીમનાબાઈ અને આ નારૂપંત નાના એ ત્રણેય ભેગા મળી અને એક કાવતરું કર્યું સયાજીરાવ મહારાજાને મારી નાખવાનું, લાડવામાં ઝેર ભેળવીને. જો